હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. શું તમારે પણ બેન્કિંગ કરિયર અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં તમારી જોબ લેવી છે? એટલે તો આજની આ ભરતી છે તમારા માટે જ રહેવાની છે. આજની ભરતી વિશે વાત કરીએ તો ધી ખેડા જિલ્લા સેન્ટ્રલ બેંક કોઓપરેટિવ બેંક દ્વારા તમારી ભરતી થવાની જઈ રહી છે અને એ પણ 40,000 પગાર સાથે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે કોઈ પણ પરીક્ષા વગર. ઓકે, તો બેન્કિંગ સેક્ટરની આ ભરતી છે, કોઈ પણ પરીક્ષા વગર પગાર 40,000 રહેવાનો છે અને KDCCની આ ભરતી રહેવાની છે. તો ખૂબ જ સારી એવી પોસ્ટ છે અને સારી એવી ભરતી છે. તો આ માકો ચૂકાયો નથી. છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે જે આ પોસ્ટ છે, કઈ પોસ્ટ માટે તમારી વેકન્સીઓ એટલા મળવાની છે, તેના માટે તમને સેલેરી કેટલી મળશે અને તેનું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે. એ પણ ખાતરી આપું કે આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનું ગૂગલ કે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો નહીં રહે. 99% લોકોને આ કોઈ પણ ભરતી વિશે ખ્યાલ નથી. તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો મિત્રો. તો હેલો મિત્રો, ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈએ આપણે. સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થાની વાત કરી લઈએ મિત્રો. તો ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ રહેવાની છે, એટલે કે ધી KDCC. ઓકે, બધાને ખ્યાલ જ છે, ખેડા અને આણંદ જિલ્લાની પ્રખ્યાત બેંક છે KDCC. ઓકે, ખૂબ જ સારી એવી ભરતી છે. પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ 2 પોસ્ટો પર અલગ અલગ પોસ્ટો પર વેકન્સીઓ છે, એ પણ જોઈ લઈશું આપણે ડિટેલમાં. કેટલી વેકન્સીઓ છે તો એ પણ જોઈ લઈશું કે કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સીઓ ખાલી છે મિત્રો. મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે, કઈ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ મોકલવાના છે, કયા કયા ડોક્યુમેન્ટ મોકલવાના છે, એ સંપૂર્ણ માહિતી તમને સિલેક્શન પ્રોસેસ હું સમજાવી દેવાનો છું. ઓકે, જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે. અને સેલરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાની છે. વધુનો વધુ જે મેનેજરની પોસ્ટ છે, ઓકે, એની માટે 40,000 થી 45,000 રૂપિયા તમને આની અંદર મળી રહેવાનો છે પગાર. ઓકે, તો આની અંદર 2 પોસ્ટો પર વેકન્સીઓ ખાલી છે મિત્રો. પહેલી આપણી પોસ્ટ છે CEO અને અથવા તો મેનેજર તરીકેની FPOની અંદર, જેની અંદર BSc એગ્રીકલ્ચર કરેલું હોવું જોઈશે અથવા તો એગ્રીકલ્ચર જે બિઝનેસ માર્કેટિંગનો કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈશે. આની અંદર તમને સેલેરીની વાત કરું તો 40,000 થી 45,000 સેલેરી મળી રહેવાની છે મિત્રો. બીજી આપણી જે પોસ્ટ છે અકાઉન્ટન્ટ તરીકેની, અકાઉન્ટન્ટ FPO તરીકેની, જેની અંદર BCom અથવા તો MCom કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે. અને આની અંદર પગારની વાત કરું તો 20,000 થી 25,000 રૂપિયા તમને આની અંદર પગાર મળી રહેવાનો છે. ખૂબ જ સારી એવી ભરતી છે. BCom BA અને MCom માટે તો સુવર્ણ તક કહેવાય મિત્રો. ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો, મિનિમમ 18 વર્ષથી 35 વર્ષ માગેલા છે. 18 થી 35 વર્ષ તમારે લિમિટેશન રહેવાની છે. અને એજ રિલેક્સેશન એ પણ તમને જે બેંકના નિયમો છે એ મુજબ તમને આની અંદર મળી રહેવાનું છે મિત્રો. વેકન્સી ડિટેલની વાત કરી લઈએ તો CEO મેનેજરની જે પોસ્ટ છે તેની અંદર 10 વેકન્સીઓ ખાલી છે. અને અકાઉન્ટન્ટ તરીકેની જે પોસ્ટ છે એની અંદર પણ ટોટલ 10 વેકન્સીઓ ખાલી છે. ઓકે, તો 10 એમ કરીને ટોટલ 20 વેકન્સીઓ ખાલી છે. KDCC બેંકની આ ભરતી રહેવાની છે મિત્રો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી. તમે જનરલ, EWS, OBC, ST કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની અંદર રહેવાની નથી મિત્રો. તો ઇમ્પોર્ટન્ટ લિસ્ટ જોઈ લઈએ કે લાસ્ટ ક્યારે છે તમારી. તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 12 સપ્ટેમ્બરથી તમારું નોટિફિકેશન રિલીઝ ચાલુ થઈ ગયું છે. અને ફોર્મ ભરવાના પણ ત્યારથી ચાલુ થઈ ગયા છે મિત્રો. ઓકે, લાસ્ટ ડેટની વાત કરીએ તો સપ્ટેમ્બર 22 એટલે કે 22 સપ્ટેમ્બર એટલે કે 10 દિવસનો તમને ટાઈમ આપવામાં આવે છે. 22/9 સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અને ત્યાં મોકલી દેવાનું રહેશે. સૌથી મહત્ત્વની વસ્તુ છે સિલેક્શન પ્રોસેસ, કઈ જગ્યાએ સિલેક્શન પ્રોસેસ તમારું શું રહેવાનું છે. તો આની અંદર આપણે થંબનેલમાં જ જણાવી દીધું છે, તમારે કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં, ડાયરેક્ટ તમારું સિલેક્શન થવાનું છે. એટલે તમારે જે ડોક્યુમેન્ટ છે 22 સપ્ટેમ્બર 2025 સુધીમાં મોકલી દેવાના રહેશે. ક્યાં મોકલશો તો એનું પણ એડ્રેસ જણાવી દીધું છે. ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, નડિયાદ, સરદાર પટેલ સહકાર ભવન, મિશન રોડ, નડિયાદ 387-002. ઓકે, તો આ એડ્રેસ ઉપર સ્ક્રીનશોટ પાડી લેજો. તો આ એડ્રેસ ઉપર તમારે મોકલી દેવાનું રહેશે. શું ડોક્યુમેન્ટ મોકલશો એ પણ તમને જણાવી દો. રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય તે મોકલવાનું રહેશે. તેની સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોસ, તમારે માર્કશીટની ઝેરોક્સ મોકલવાની રહેશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC જે આવે છે એ પણ મોકલવાનું રહેશે. ઝેરોક્સ મોકલવાની રહેશે. ઓકે, આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ ઓરિજિનલ મોકલવાના નથી, ખાસ ધ્યાન રાખો મિત્રો. આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટનું જે આઈડેન્ટિફિકેશન માટે એક છે, 2માંથી એક પણ તમારે મૂકવાનું રહેવાનું છે. અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો આ જે બધા ડોક્યુમેન્ટ છે, રિઝ્યુમ ઓરિજિનલ અને પાસપોર્ટ સાઇઝના ફોટોસ, બાકી જે બીજા ડોક્યુમેન્ટ છે સંપૂર્ણ તમારે ઝેરોક્સ મોકલવાના રહેવાના છે મિત્રો.
ભૂલથી પણ ઓરિજિનલ મોકલી દેતા નહીં. તો ખૂબ જ સારી એવી ભરતી છે, અમારા મિત્રોને પણ શેર કરી દેજો, કારણ કે ખૂબ જ સારી એવી ભરતી છે. KDCC બેંકની અંદરની આ બેંક ઓપોર્ચ્યુનિટી ચૂકી ના જવાય એવી છે. ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.